એકવાર એક 12 વર્ષનો બાળક લંડનમાં બિગ બેન ટાવરના બગીચામાં બેઠેલો. એના પિતાશ્રી તો ત્યાં ઝાડુ વાળતા હતા, સ્વીપર તરીકે કોર્પોરેશનમાં નોકરી કરતા હતા. બપોરનો સમય થયો હશે, મધ્યાહનનો, એટલે બિગ બેન ટાવર જે વિશ્વ પ્રસિદ્ધ છે લંડનમાં, એના 12 વાગ્યાના ડંકા શરૂ થયા. પહેલો જ ડંકો પડ્યો અને આ 12 વર્ષના બાળકને કંઈક સ્ફુરી આવ્યું. એક તેજાબી વિચાર અંતરમાં સ્ફુરી આવ્યો અને સાહજિક બોલી ગયો. એ બાળકનું નામ વેલિંગ્ટન હતું કે વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. એક દિવસ આ ઝાડુ કાઢનારાનો બાળક વેલિંગ્ટન લંડનનો મેયર બનશે. બીજો ડંકો પડ્યો, બીજી વખત બોલ્યો વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. ત્રીજો ડંકો પડ્યો, ત્રીજી વખત બોલ્યો. એમ 12 ડંકા પડ્યા અને 12 વખત બોલ્યો કે વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. આ વિચાર, સ્વીપરના છોકરાને આ વિચાર આવવો, પણ એ વિચાર અંતરથી સ્ફુરેલો અને વિચારના આધારે પુરુષ પ્રયત્ન, શ્રદ્ધા, વિશ્વાસ રાખીને આગળ ચાલ્યો. 22 વર્ષની ઉંમરે એ છોકરો લંડનનો મેયર બન્યો. વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. ઇફ યુ થિંક ડિફરન્ટ, યુ બીકમ ડિફરન્ટ. કંઈક જુદું વિચારો તો કે અમે કંઈક જુદા થઈ જ શકો છો.